નમસ્કાર, અમારી આ ખાસ રજૂઆતમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું। 2014ની લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિવાદિત બોલના કારણે ચૂંટણીના મેદાનમાં ઘેરાયા છે। જો કે આ વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા સુરતમાં ક્રિકેટના મેદાનમાં ફટકાબાજી કરતા જોવા મળ્યા। રાજ્યભરમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાની ફટકાબાજી। વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા સુરતમાં ક્રિકેટની પીચ પર પહોંચ્યા, બેટિંગ પણ કરી અને બોલિંગ પણ કરી। ચોગ્ગા છગ્ગા પણ ફટકાર્યા અને બેટ્સમેનને ક્લીન બોલ્ડ પણ કર્યા। ક્રિકેટના મેદાનની જેમ ચૂંટણીના મેદાનમાં ચોગ્ગા ફટકારવા માટે રાજનીતિના આ ધુરંધર તૈયાર છે। રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે। ભારતીય જનતા પક્ષ દ્વારા 16મી તારીખે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનું ચૂંટણી ફોર્મ ભરવામાં આવશે। તૈયારીઓમાં રાબેતા મુજબ જે રીતે અમે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરતા હોય છે એ જ રીતે ફોર્મ ભરવાના છીએ। બહુમાળી ભવન પાસે સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં એમની પ્રતિમા પાસે હર હંમેશ ભારતીય જનતા પક્ષ એ ધારાસભા હોય, કોર્પોરેશન ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, અમે ત્યાં જ સભા કરી અને ઉમેદવાર ફોર્મ ભરવા જતા હોય છે। એ જ રીતે અમે 16મી તારીખે ત્યાંથી આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાજીનું ચૂંટણી ફોર્મ ભરવા જશું। ચૂંટણીની પીચ પર રૂપાલા માટે ફટકાબાજી કરવી આટલી સરળ નહીં હોય, કેમ કે વિવાદિત બોલને લઈ ક્ષત્રિય સમાજ રૂપાલાને પીચ પર જ ઉતરવા દેવા નથી માંગતો। રૂપાલા જો ઉતરે તો ક્લીન બોલ્ડ કરવાનો હુંકાર ભરી રહ્યો છે। એ લોકો એવું સૂત્ર આપ્યું છે કે ભાજપ રૂપાલા અડીખમ ને ભાજપ મક્કમ, તો એની સામે ક્ષત્રિય સમાજ પણ અડીખમ અને ક્ષત્રિય સમાજ પણ મક્કમ છે કે આ લડાઈને જે લેવલે લડવાની થશે, ઉમેદવારી પત્ર પાછું નહીં ખેંચાય તો 7મી તારીખે મતદાન છે, 7/5/2024, અને ક્ષત્રિય સમાજ ત્યાં સુધી તમામ સમાજોને સાથે લઈ અને મતદાન સુધી લડી લેશે। આગળની શું રણનીતિ હશે ઉમેદવારી પત્ર પછીની એ અમે મીડિયાના મિત્રોને જરૂરથી જાણ કરીશું। ક્ષત્રિયો હવે આ મેચ રાજકોટ પૂરતી ન રાખતા રાજ્યના બીજા મેદાનમાં પણ લઈ જવાનો હુંકાર ભરી રહ્યા છે। और अगर ये राजकोट से भी नहीं माने तो क्या करेंगे? राजकोट से भी नहीं माने तो क्या करेंगे? वो जीएमडीसी ग्राउंड की कोई बात चल रही थी, वहां जा सकते हैं क्या अपन? जा सकते हैं क्या जीएमडीसी ग्राउंड? अरे बोलो जोर से, जाना है कि नहीं जाना है? જો કે આ બધા વચ્ચે મેદાન કોણ મારશે તે તો સમય કહેશે, પણ તેટલું જરૂર છે કે હાલ ખેલ જબરદસ્ત છે। પરેશ ધાનાણી સુરતમાં ઇન્ડિયા ગઠબંધનની ચૂંટણી સભા ગજવી અને અહીંયા પણ જોવા મળ્યો તેઓનો આગવો અંદાજ। રૂપાલા અને રાજપૂતો વચ્ચે વિવાદની વાત પણ ધાનાણીએ પોતાના આગવા લહેકામાં કરી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું। સુરતમાં ઇન્ડિયા ગઠબંધનની ચૂંટણી સભા, પ્રચારમાં જોડાયા પરેશ ધાનાણી। મંચ પરથી રૂપાલા મુદ્દે બોલ્યા કે આ વખતે ભાજપે ખોટી જગ્યાએ સળી કરી દીધી છે। મારું ને તમારું સ્વાભિમાન, મારું ને તમારું સ્વાભિમાન એવા સરદારના નામે રાજકીય રોટલા શેકીને 20 વર્ષ સુધી મને તમને છેતનારા છે ને, આ વખત ખોટા ઠેકાણે હળી થઈ ગઈ છે। આપણને જેને 20 વર્ષથી 20 વર્ષ સુધી બાપુથી બીવડાવ્યા ને, આ બાપુ ઘરની શક્તિ માટે, સ્વાભિમાનના રક્ષણ માટે લડાઈએ ચીડ્યા છે। આ બાપુ બળે ચીડ્યા ને ભાજપ ભટકાણી છે। ભાષણ દરમિયાન 20 વર્ષથી પાટીદારોને કોને બેડાવ્યા તેનો પણ ઉલ્લેખ કર્યો। 20 વર્ષ સુધી ફૂડદાવ્યા, હા,
બાપુથી બીવડાવીને કેટલી વખત મતપેટીઓ ભરાવી કે નહીં ભાઈ? મારા હમ ખાઈને સાચું કયો. ભાજપમાં બાપુ ઈ બાપુ નહીં, અને કોંગ્રેસમાં શક્તિસિંહ આવે તો કે બાપુ, ભરતસિંહ આવે તો કે બાપુ, શંકરસિંહ આવે તો કે બાપુ, ઓલા અર્જુનભાઈ ઈ તો બાપુ નહોતા તોય છાપામાં અર્જુનસિંહ લખાવતા હતા. કોંગ્રેસમાં બધાય બાપુ કહી અને આપણને બીવડાવ્યા રાખ્યા. 20 વર્ષ સુધી પેટીયું ભરાવ્યા રાખી, અને આપણી જરૂર પડીને તેથી આપણે જેની પેટીયું ભરીને એને જ આપણને છેતર્યા હતા, આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી હતી. કેટલી મા બેન દીકરીઓ દર ભટકી રહી હતી. પરેશ ધાનાણી પૂરજોશમાં પોતાના આગવા અંદાજમાં હતા. વાતમાં તેમણે કોંગ્રેસના પક્ષ પલટુઓને પણ ઝાટક્યા અને ભાજપના કાર્યકર્તાઓની મનોદશા પણ વર્ણવી. ભારતીય જનતા પાર્ટીના મિત્રો અમુક સાંભળી રહ્યા છે. ભાઈ, ઈ ભારતીય જનતા પાર્ટીના ભડકેલા પેજ પ્રમુખ હતા. ભારતીય જનતા પાર્ટીના ભડકેલા પેજ પ્રમુખ હતા. ઈ મને ને તમને સાંભળવા આવ્યા હતા કે આ કેટલું ખાનદાન ખોયડું છે બાપ, એને ગવઢિયાને પણ ખંભે લઈને ઘર સુધી મૂકવા જાય, અને અમે તો અહીંયા ગાભા મારી તૂટી ગયા, ભાજપ કરીને તૂટી ગયા, અને આ તમારા કોંગ્રેસ વાળા જ અમારા સાહેબ થાય છે. પરેશ ધાનાણીએ ભાષણ દરમિયાન ઈડી, આવકવેરા વિભાગ અને સીબીઆઈના દરોડા સામે કંઈક આ અંદાજમાં ચૂટકી લીધી. કોંગ્રેસના ખાતાને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તાળા મરાવી દીધા. ગોપાલભાઈ, આ તો હું તમે કઠણસી, બાકી કોંગ્રેસ વાળાને આપ વાળાને કોઈ ગલ્લે જઈને તો અત્યારે માવોય ઉધાર નથી આપે. સુરતથી કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે તેમને જીતાડવા માટે સુરત આવેલા પરેશ ધાનાણીએ તેમને જીતાડવા માટે લોકોને અપીલ કરી. હે ભાઈ, ચૂંટણીઓ નો આવે તો અમે નેતાના દીકરાઓ તમને કોઈ હોજા લાગી છે કે હાથ જોડવા આવી? આજ સમય બદલાણો છે. બાબાએ ઘડેલા બંધારણ ઉપર પગ મૂકી અને સત્તાના સૂત્રો સંભાળનારા લોકો છે ને, એનો અહંકાર 7મા આસમાને છે. એનો અહંકાર ઉગાડવા હું તો વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું. ગઈ 22ની ચૂંટણીમાં ભાઈ મને ગોપાલભાઈ માફ કરજો, હળિયું લાગીને ફરોડા પડી ગયા હતા, અને એટલે સુરતના પાદરમાં કેવા આવ્યો, આ વખત આખો હાવણો લઈને તમારી વચ્ચે આવ્યો છું. હાથઈ છે, હાવણોય છે, બધોય કચરો સાફ કરી નાખજો, આટલી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું. આ તો હતો પરેશ ધાનાણીનો અંદાજ. ગામઠી ભાષામાં કરેલું આ ભાષણ તો ખરેખર સાંભળવા લાયક છે, તેમાં કોઈ શંકા નથી. આ તેમનું આ ભાષણ નિલેશ કુંભાણીને વિજય બનાવવામાં કેટલું કારગત નીવડશે તે પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે. રાજકારણમાં કોણ ક્યારે હરીફ બને અને ક્યાં હરીફને તમારે ક્યારે ટેકો કરવો પડે તે નક્કી નહીં. પોરબંદરમાં કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં બાબુ બોખરિયાએ એક સમયના રાજકીય હરીફ અર્જુન મોઢવાડિયા સાથે એક સ્કૂટર ઉપર તેમનો પ્રચાર કરતા જોવા મળ્યા. ધ્યાનથી જુઓ આ તસવીર. સ્કૂટર પર બે મહારથી, એક છે અર્જુન મોઢવાડિયા અને બીજા છે બાબુભાઈ બોખીરિયા. આમ તો પ્રસંગ હતો ભાજપની સ્થાપના દિનની ઉજવણીનો, જેમાં આયોજિત બાઇક રેલીમાં આ તસવીર જોવા મળી. નવા આયાતી ડ્રાઇવિંગ સીટ પર, જૂના પાછલી સીટ પર અર્જુન મોઢવાડિયા સ્કૂટર ચલાવી રહ્યા છે અને પાછળ ભાજપનો ખેસ ધારણ કરીને બેઠા છે બાબુભાઈ બોખીરિયા. જેમ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગોઠવાઈ ગયા, તેમ સ્કૂટરની પાછલી સીટ પર બોખીરિયા ગોઠવાયેલા જોવા મળે છે. સ્કૂટરનું સ્ટેરિંગ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુનભાઈના હાથમાં છે,
જ્યારે બાબુભાઈ બોખીરિયા એક વખતના તેમના રાજકીય હરીફના ટેકામાં તેમની પાછળ બેઠા છે. જે અર્જુન મોઢવાડિયાના આ વિજય રથને પાછળથી ટેકો આપી રહ્યા છે. બોખીરિયા ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા સામે હારી ગયા પછી લગભગ હાંસિયામાં હતા. તેવામાં હવે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી જતા પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અર્જુનભાઈના પ્રચારમાં હવે તેમની સાથે બોખીરિયા પણ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી સામસામે જોવા મળતા આ નેતાઓ હવે એક જ સ્કૂટર પર સવાર છે. લોકોને આ રાજકીય રંગઢંગનું વધુ એક નવાઈ પમાડે તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ક્યારે કોણ કોનો રાજકીય હરીફ અને ક્યારે કોણે પોતાના કયા હરીફને ટેકો કરવો પડે તે નક્કી ન હોય, તેનું નામ જ રાજકારણ. ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે દૂધિયું રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત પ્રચાર દરમિયાન બનાસ ડેરીને લઈને ભ્રામક પ્રચાર કરતા ફસાઈ ગયા છે. કોંગ્રેસના ભ્રામક પ્રચારની પોલ ખુલતા હવે ભાજપે પણ આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેવાનું શરૂ કર્યું છે. તો આ ભાવ વધારો જે આપ્યો તમને બધાને, પશુપાલક માતાઓ બહેનોને, તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા. બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ કોંગ્રેસના નેતા જાણે બનાસ ડેરીની ચૂંટણી હોય તેમ દરેક સભામાં પ્રચાર કરતા નજરે પડે છે. ઠાકરસિંહભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો જો આવ્યો તો થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જાહેર સભામાં ડેરીના દૂધ વધારાનું પૂછતા ઠાકરસિંહભાઈ રબારીએ જવાબ આપ્યો, હા, એમને મળ્યો હતો દૂધનો વધારો. તસવીર સારી હતી. ગુલાબસિંહનો ચહેરો ગુલાબ જેવો હસતો હતો અને ઠાકરસિંહભાઈ ચાલતી પકડી રહ્યા હતા. જે નફા બાબતે ખોટો પ્રચાર કરતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જાહેર સભામાં પકડાઈ ગયા. બનાસ ડેરી બાબતે ખોટો અને ભ્રામક પ્રચાર કરતા ગુલાબસિંહ રાજપૂત પકડાઈ જતા જાહેર સભામાં લોકો માટે હાંસીનું પાત્ર બન્યા. જાહેર મંચ પરથી પશુપાલકના આ જવાબથી કોંગ્રેસ નેતા ગુલાબસિંહ પણ ભોંઠા પડી ગયા હતા. ચૂંટણીની મોસમમાં હાલમાં ગુલાબસિંહનો આ વિડીયો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બનાસ ડેરીના નફામાં પશુપાલકોને મળેલા હિસ્સા અંગે કોંગ્રેસના ખોટા પ્રચારમાં કોંગ્રેસ નેતા ખુદ જ ફસાઈ ગયા. પશુપાલકે મંચ પરથી તો સ્પષ્ટતા કરી જ હતી, હવે ખુલીને કબૂલ્યું છે કે 2 કરોડથી વધુનો ભાવ વધારો તેમના ગામને મળ્યો છે. ગુલાબસિંહભાઈ રાજપૂત દ્વારા મને પૂછવામાં આવ્યું કે તમને દૂધ વધારો મળેલ છે, ત્યારે મેં કહ્યું કે હા, મને મળેલ છે. મારા નાનકડા ગામમાં દૂધ મંડળી દ્વારા 2,31,78,328 જેટલો પશુપાલકોને દૂધ વધારો આપેલ છે. એટલે જે દૂધ ભરાયું છે, દૂધના પૈસા આવ્યા છે અલગ, પરંતુ 30% જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે. અને બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ, બનાસકાંઠા જિલ્લામાં 1965 કરોડ જેટલી માતબાર રકમ પશુપાલન ખેડૂતોના ખાતામાં દૂધ વધારા પેટે આપેલ છે. ગુલાબસિંહ હવે ભોંઠા પડ્યા છે. સાથે જ ભાજપને આ મુદ્દો ઉછાળીને વાર કરવાની તક આપી દીધી છે. તો મારી તમને બધાને પ્રાર્થના હતી કે ગામે ગામ કોઈ વાત કરે ત્યારે કહેવું પડે કે હા, મને ભાવ વધારો આટલો મળ્યો છે અને ભાવ વધારો આપીએ છીએ એટલે કહીએ છીએ. અને આ રીતે વાત કરે કે ભાવ વધારો મળતો નથી, જાહેરમાં બોલે. એક જગ્યાએ બોલ્યા હતા, કોઈ આગેવાનને બોલ્યા, અને મારે અભિનંદન આપવા છે રબારી સમાજના આગેવાનને કે એમણે પૂછ્યું કે તમને ભાવ વધારો મળ્યો છે, તો સ્ટેજ ઉપર આવીને કે હોય મને મળ્યો છે. સામે ચાલીને કીધું, પછી ફોટા પડ્યા અને હસીનું પાત્ર પણ બન્યા. પરંતુ આ પ્રમાણેનું કામ કરવાવાળા લોકોને પણ આપણે એકતાપૂર્વક બધાએ જવાબ આપવો પડશે. બનાસકાંઠામાં ચેકમેટના આ ખેલમાં કોંગ્રેસ ખુદ જ હિટ વિકેટ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા લોકસભાની ચૂંટણીમાં દૂધિયા રાજકારણને વચ્ચે લાવ્યા, પણ હવે
ખુદની જ ફજેતી કરાવી બેઠા. વડોદરા ભાજપ સંગઠનમાં આંતરિક વિખવાદ ફરી સામે આવ્યો છે. પૂર્વ એમએલએ અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડિયાએ બળાપો ઠાલવ્યો છે. સિનિયરોની અવગણના થતા હોવાનો પક્ષ પર આરોપ લગાવ્યો છે. બેનર્સ દ્વારા પ્રોપેગેન્ડા કરનારા પાર્ટીના હામને નુકસાન પહોંચાડ્યું. બધા સિનિયરોનું માન સચવાય તે રીતની વ્યવસ્થા તંત્ર ગોઠવી આપે. કાર્યકર્તાઓના દિલ જે તૂટે છે એમાં જે નિરાશા વ્યાપે છે એ લાંબે ગાળાને નુકસાન કરતા નહીં. પાર્ટીને કોઈ વ્યક્તિગત પોતાની માન્યતાઓથી કે પોતાના દબાણથી પાર્ટીને બાદમાં લેવાની આ કોશિશ છે. શિસ્તબદ્ધ પાર્ટીમાં પડેલી તિરાડોથી દબાયેલા અવાજ બહાર આવ્યો છે. ભાજપમાં કોરાણે મુકાયેલા સિનિયર નેતાઓ હવે બળાપો કાઢી રહ્યા છે. લોકસભાના નવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિરોધનો વંટોળ છે કે ઓછો નથી થતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડિયાએ મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો છે કે સિનિયરોનું પાર્ટીમાં માન સચવાતું નથી. મુસીબત આ છે દોસ્ત, ગઈકાલે રેલી થઈ મને કોઈ ખુદને ખબર નથી. એટલે કમ્યુનિકેશન ગેપ છે. જે રીતનું સંચાલન થવું જોઈએ તે રીતનું થતું નથી. નો ડાઉટ લોકો ભાજપને માને છે, લોકો નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ ધરાવે છે એટલે મત આપવાના છે. પણ અમારી પ્રકૃતિ એવી છે કે ટેકન પર ગ્રાન્ટેડ લઈ શકાય નહીં. મતદાતાઓને પણ વિશ્વાસમાં લઈને સાથે ચાલવું જોઈએ. અને આ અંગેના જે કંઈ કાર્યક્રમો છે તેમાં એની હાઉ તંત્ર દ્વારા યોગ્ય સમયે યથાર્થ સ્વરૂપમાં માહિતી પહોંચતી નથી એ અમારો લેખો થાય છે. બેનર્સ પોલિટિક્સને લઈને પણ બોલ્યા સિનિયર નેતા. કહ્યું બેનર લગાવનારા જ પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે. જૂથ નહીં પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમવામાં આવી રહી છે. ભાજપનું કંઈ જૂથ જેવું હું નથી માનતો. હું તો એકદમ અંદર ખોઈ ગયેલો માણસ છું, આખે ઓતપ્રોત થયેલો માણસ છું. દરેક ઇન્ડિવિજ્યુઅલને પોતાની રીતની સ્ટાઇલથી પોતાના ઇન્ટરેસ્ટથી કામ કરવાની ટેવ પડી છે જે કેટલાક છે એમને. અને એને કારણે તમે એને જૂથવાદનું નામ આપો પણ જૂથ નથી. કોઈ સામૂહિક જૂથ બનીને એક સામે ટકરાતા હોય એવું કશું આ તે સદનસીબ છે વડોદરાનું કે એવા જૂથ નથી. પ્રોપેગેન્ડા કરનારા પાર્ટીના હામને નુકસાન પહોંચાડ્યું. આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. સિનિયર નેતાને લાગી રહ્યું છે કે પાર્ટીમાં તેમને કોઈ પૂછનાર નથી. ઉમેદવારના કાર્યક્રમની પણ તેમને જાણ સુદ્ધા કરવામાં આવતી ન હોવાની હૈયા વરાળ ઠાલવી. ગઈકાલે રેલી થઈ મને કોઈ ખુદને ખબર નથી. એટલે કમ્યુનિકેશન ગેપ છે. જે રીતનું સંચાલન થવું જોઈએ તે રીતનું થતું નથી. નો ડાઉટ લોકો ભાજપને માને છે, લોકો નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ ધરાવે છે એટલે મત આપવાના છે. પણ અમારી પ્રકૃતિ એવી છે કે ટેકન પર ગ્રાન્ટેડ લઈ શકાય નહીં. મતદાતાઓને પણ વિશ્વાસમાં લઈને સાથે ચાલવું જોઈએ. અને આ અંગેના જે કંઈ કાર્યક્રમો છે તેમાં એની હાઉ તંત્ર દ્વારા યોગ્ય સમયે યથાર્થ સ્વરૂપમાં માહિતી પહોંચતી નથી એ અમારો લેખો થાય છે. નવા ઉમેદવારને લઈ પહેલા યોગેશ કાકાની નારાજગીના દ્રશ્યો સામે આવ્યા હતા. હવે વધુ એક સિનિયર નેતાએ ખોખારો ખાધો છે. શું વડોદરામાં ઉમેદવાર બદલાયા પણ કેટલાક નેતાઓની નારાજગી યથાવત છે? દાહોદમાં લોકસભા ચૂંટણી સમયે આદિવાસીઓએ ગાયેલું એક ગીત વાયરલ થઈ રહ્યું છે. કોંગ્રેસ છોડીને ગયેલા આગેવાનોને આ લોકગીતથી ઢંઢોરવાનો પ્રયાસ થયો છે.
કોંગ્રેસ છોડું તો મરવા જેવું લાગે, કેવી રીતે કોંગ્રેસ છોડવી રે? ગીત ગાતા, નૃત્ય સાથે પોતાની ભાવના વ્યક્ત કરતા આદિવાસીઓ. આ આદિવાસી લોકગીત પર ઝૂમતા લોકોનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ. આ ગીતથી કોંગ્રેસ છોડીને ગયેલા આગેવાનો પર નિશાન સાધવામાં આવ્યું છે. નીલગિરી વૃક્ષ વડલા જેવી કોંગ્રેસને કેમ કરીને છોડવી રે? કેવી રીતે કોંગ્રેસ છોડવી રે? આદિવાસી વડીલોએ આ ગીત લખ્યું છે. આદિવાસીઓના કંઠે ગવાયેલા આ ગીતની અંદર કોંગ્રેસના સમયમાં કરેલા વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ સાંભળવા મળે છે. ₹1 કિલો ઘઉં આપ્યા, કેવી રીતે કોંગ્રેસ છોડવી રે? આ આદિવાસીઓમાં હજુ પણ કોંગ્રેસ જ જીવે છે. કોંગ્રેસ છોડવી તેમને મરવા જેવું લાગે છે. કોંગ્રેસ સાથેના ભાવનાત્મક સંબંધ આ ગીતમાં વ્યક્ત થઈ રહ્યા છે. કોંગ્રેસ છોડું તો મરવા જેવું લાગે, કેવી રીતે કોંગ્રેસ છોડવી રે? આ ગીત દ્વારા આદિવાસીઓએ તેમની ભાવના વ્યક્ત કરી છે. લોકસભા ચૂંટણી સમયે વાયરલ થયેલા આ ગીતને આદિવાસી સમાજમાં ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. ચૂંટણી સમયે આ ગીત વાયરલ થતા ચર્ચાઓ પણ થઈ રહી છે.